યુદ્ધની અસર હવે ઉદ્યોગો પર પડી રહી છે અને ગુજરાતમાં એમાં પણ અમદાવાદની અંદર સૌથી વધારે અસર જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત છે કે કાચા માલનો જે ભાવ વધારો થયો છે તેને કારણે હવે નવો માલ અને નવો ઓર્ડર બનવો શક્ય છે કે કેમ તે વિષય પર વાતચીત કરવા માટે ખાસ કરીને નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટના સેક્રેટરી મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું। દીપક જૈનજી, જે પ્રકારે પરિસ્થિતિ છે મને જણાવશો કે હાલ નારોલ ઇન્ડસ્ટ્રીમાં કેટલા यूनिट છે તે કામ કરી રહ્યા છે, કેટલા यूनिट છે તે બંધ થવાની કગાર પર છે, અત્યારની સિચ્યુएशन શું છે? अभी की स्थिति ऐसी है मैडम, पहले हमारे पास 135 इंडस्ट्री का यहाँ पर क्लस्टर है जिसके अंदर डायरेक्ट 1 लाख लेबर के करीब काम करते हैं। इसमें से 20 से 25 इंडस्ट्रियाँ अभी आज की हाल स्थिति में बंद है और बाकी सब इंडस्ट्रियाँ 60% की कैपेसिटी पे चल रही हैं। जो मटेरियल खास तौर पे नहीं मिल रहा है या फिर बहुत महंगा है तो उसकी इफेक्ट किस तरीके से पड़ रही है? 60% जो काम कर रही है इंडस्ट्री उसके ऊपर क्या इफेक्ट है? हाँ, उसके अंदर ऐसा है कि जो एक तो मटेरियल नहीं मिल रहा है और दूसरा मार्केट में डिमांड की भी स्लो है। स्लो डिमांड का कारण क्या है कि ये इंडस्ट्री ज़्यादातर एक्सपोर्ट पे और डोमेस्टिक दोनों सप्लाई पे चलती है, तो एक्सपोर्ट अभी हमारा बंद है, एक्सपोर्ट अभी हो नहीं रहा है। दूसरा डोमेस्टिक के अंदर भी महंगाई की वजह से डिमांड बहुत स्लो है। बिल्कुल। तो उसके चक्कर में हमारे पास जो महंगाई जो रेट बढ़े हैं वो बढ़ के हमें उस चीज़ का प्राइस नहीं मिल रहा है, जिसके कारण इंडस्ट्रियां बहुत बैड फेस में बुरी स्थिति में आ रही हैं। जिस तरीके से सिचुएशन तो है, लेकिन क्या सोच रहे हैं इस सिचुएशन ओवरकम करने के लिए टेम्पररी कोई सॉल्यूशन दिया है? अभी जैसे इंडस्ट्री 60% पे तो चली रही है, लेकिन मेरे को ऐसा लग रहा है जिस हिसाब से केमिकल की डिमांड बढ़ती जा रही है, मतलब अपने सप्लाई नहीं हो पा रही है, तो हमको ऐसा लग रहा है कि अपने मिनिमम वीकली ऑफ अपने अगले हफ्ते से हमको चालू करनी पड़ेगी और शायद हो सकता है अपने एक की जगह पे हफ्ते में 2 दिन अपने छुट्टी अपने फैक्ट्रियों को करनी पड़े, क्योंकि केमिकल नहीं मिलेगा और इंडस्ट्री को चालू रखेंगे तो इंडस्ट्री मर जाएगी। कितने कामदार है जो अभी तक काम कर रहे हैं? अभी दिल्ली के अपने हमारे यहाँ पे 1 लाख अपने आदमी अपने टोटल मिला के ये पूरे नारोल एरिया में अपने चालू हैं, लेकिन धीरे धीरे कुछ पब्लिक अपने माइग्रेट इसलिए हो रही है कि उनको अपने काफ़ी समस्याएं आ रही है, जैसे उनको अपने गैस की समस्याएं हैं, खाने पीने की समस्याएं हैं। हम अपने उसके ऊपर वॉच रखे हुए हैं और कोशिश करते हैं कि कारीगर को या किसी भी कामदार को कोई समस्या नहीं होवे। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સૌથી વધારે મોટી અસર જોવા મળી રહી છે। અમદાવાદની અંદર ખાસ કરીને નારોલની અંદર કહી શકાય કે 25 જેટલા યુનિટ છે તે બંધ થઈ ચૂક્યા છે। આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો વધારે યુનિટ બંધ થવાની શક્યતા છે, કારણ કે જે રો મટીરિયલ જોઈએ ટેક્સટાઇલ બનાવવા માટે તે જ ઉપલબ્ધ નથી અને જો ઉપલબ્ધ હોય તો તેનો ભાવ છે સૌથી વધારે જોવા મળી રહ્યો છે। ઇમ્પોર્ટ કરવું અને એક્સપોર્ટ કરવું તે પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે, તેને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પર સૌથી મોટી અસર વર્તાઈ રહી છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને હાલ પરિસ્થિતિ બદલાઈ છે। લોકોને રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે, તો બીજી તરફ પંચમહાલ જિલ્લામાં 500થી વધુ પરિવારોને રાંધણ ગેસની અછતની કોઈ અસર થતી નથી। આ પરિવારોએ પોતાના ઘરમાં જ ગોબર ગેસ પ્લાન્ટ નખાવ્યો છે। જિલ્લામાં ગોબરધન પ્રોજેક્ટ હેઠળ બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારના પશુ છાણને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવે છે। गोबर गैस पर 2 टाइमનું જમવાનું અમારે સારી રીતે બને છે અને જે અમારે 4 પશુ છે એના ગોબરમાંથી અમે આ ગોબર ગેસ બનાવીએ છીએ અને તેમાં જે સ્લરી પડે છે એ સ્લરી અમે ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ। આ બાયોગેસ પ્લાન્ટ અમે 2022થી ચાલુ કરેલ છે, તેનાથી અમને ઘણો ફાયદો મળ્યો છે। આ બાયોગેસ પ્લાન્ટ મળ્યા પછી અમને ગેસ સિલિન્ડર ખાસ નોંધાવતા નથી અને અમને લાકડા લેવા જવું પડતું હતું, એ જવું પડતું નથી। 2022માં અમને ગોબર ગેસનો લાભ મળેલો છે। અત્યારે આ ગેસની મહામારીમાં અમને ગોબર ગેસ ખૂબ જ ઉપયોગી છે અને પહેલાં અમને ગેસના બોટલને ભરાવાની ખૂબ પૈસાની ચિંતા થતી હતી। હવે આ ગેસ આવ્યો તેથી અમે ખૂબ સારી રીતે જમવાનું બનાવીએ છીએ। ગોબરધન યોજના અંતર્ગત વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ આપવામાં આવેલો છે, જેમાં NEDB હેઠળ 179 લાભાર્થીઓ, BBL હેઠળ 200 લાભાર્થીઓ તથા ચાલુ વર્ષમાં અમે પંચામૃત ડેરીના સહયોગથી 140 જેવા લાભાર્થીઓ, એમ કુલ મળીને અંદાજિત 500 જેવા લાભાર્થીઓને વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ આપવામાં આવેલો છે। આ લાભાર્થીઓની કુલ કોસ્ટિંગ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની 42,000ની આસપાસ છે।